નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। 8 શખ્સો સામે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ। માળિયા તાલુકાના ખોરાસા ગીરમાં 8 વિરુદ્ધ જૂનાગઢ ખનિજ વિભાગ દ્વારા ફરિયાદ। ખોરાસા ગીર ગામે તળાવમાંથી 2 માસ પહેલા ખનિજ ચોરી થયેલ હતી। તે સમયે જૂનાગઢ ખાણ ખનિજ વિભાગના અધિકારીએ તપાસ કરાતા ખોરાસા ગીર ગામના તળાવમાંથી કોઈ પણ જાતની પાસ પરમિટ કે મંજૂરી વગર કુલ 8 શખ્સો દ્વારા ગેરકાયદેસર બોક્સાઇટ ખનિજનું 13,218.66 મેટ્રિક ટનનું ખનન કરી ઉપરોક્ત વાહનોને વહન કરી ઉપરોક્ત અલગ અલગ સ્થળે કુલ 2,877.41 મેટ્રિક ટન ખનિજનું બિન અધિકૃત રીતે સંગ્રહ કરી પર્યાવરણને નુકસાની કરી ઉપરોક્ત વાહનોની કમ્પાઉન્ડિંગ ફી મેળવી રૂપિયા 2,49,720ની રકમની સરકારી મિલકતની ચોરી કર્યાનો ગુનો ચોરવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો। જૂનાગઢ ખાણ ખનિજ વિભાગ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપ ડોડિયાએ આજે ચોરવાડ પોલીસના માલદેશ લાખા બારડ શાંતિપુરા, પૂના ભીમસિંહ સોલંકી શાંતિપુરા, મિલન લક્ષ્મણ જોટવા ખોરાસા, લક્ષ્મણ કરશન જોટવા શાંતિપુરા, કિશન ગીગર બારડ વેરાવળ, ગોવિંદ લાખારામ આદરી, રામ રાણા જોટવા શાંતિપુરા અને મુન્ના બધા કચોટ ખોરાસા સામે ફરિયાદ નોંધાવી છે। જેમાં જણાવ્યું છે કે ખોરાસા ગીર ગામના તળાવમાં ગેરકાયદેસર મંજૂરી વગર બોક્સાઇટ ખનિજ ચોરી થતી હોવાનું સામે આવતા ગત તારીખ 17મી ફેબ્રુઆરીએ 2023ના રોજ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી। જેમાં 13,218.66 મેટ્રિક ટન ખનન કર્યું હોવાનું અને વાહનોમાં અલગ અલગ સ્થળે કુલ 2,877.41 મેટ્રિક ટન ખનિજ સંગ્રહ કરીને પર્યાવરણને નુકસાન કરીને 2,49,720ની રકમની સરકારી મિલકતની ચોરી કરવા અંગે ઉપરોક્ત 8 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આગળની વધુ તપાસ ચોરવાડ પોલીસ ચલાવી રહી છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ।